રખિયાલ જૈન દેરાસરમાં કુંથુના દાદાની 56મી સાલગીરી ધામધૂમથી ઉજવાઈ. દહેગામ તાલુકાના રખિયાલ ગામ ખાતે આવેલ જૈન દેરાસરમાં ભગવાન કુંથના દાદાની 56મી સાલગીરી ધાર્મિક ભાવભીના વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ ઢેલાવાડાના આજ્ઞાવર્તી શિષ્ય મંડળના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પુનિત પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ, દર્શિલા શ્રીજી મહારાજ સાહેબ તથા આગમ પ્રિયા શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું. ઉજવણી અંતર્ગત 56મી નવીન ધ્વજારોહણ વિધિ, સ્નાત્ર પૂજા તથા 17 વેદી પૂજા ભક્તિભાવપૂર્વક યોજાઈ. નરોડા સ્થિત સોનલબેન સાહની મંડળી દ્વારા ભાવપૂર્વક પૂજા ભણાવવામાં આવી હતી. 17 વેદી પૂજાનો લાભ શાહ કેતન કુમાર ચિમનલાલ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો, જ્યારે નવીન ધજા ચડાવવાનો લાભ શાહ શાંતાબેન નાથાલાલ કસ્તુરચંદ પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો. પ્રસંગ નિમિત્તે બપોરે સંઘસ્વામી વાત્સલ્યનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં શાહ કેતન કુમાર ચિમનલાલ પરિવાર તરફથી ભાવિકોને પ્રસાદી આપવામાં આવી. રખિયાલ ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ હાજરી આપી હતી. આ પવિત્ર પ્રસંગનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં નરોડા સ્થિત સોનલબેન શાહ પદ્માવતી મ્યુઝિકલ ગ્રુપની મંડળીનો ખાસ સહયોગ રહ્યો હતો. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.